પાલનપુર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બનાસકાંઠા જિલ્લાને ₹160.65 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ ધરવામાં આવી હતી। પાલનપુર ટાઉન હોલ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થતા જિલ્લામાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે। બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજે પાલનપુરના ટાઉન હોલ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કુલ ₹160.65 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને તૈયાર થનારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તેમજ કલેક્ટર કચેરીના અતિ મહત્વના કામોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે ખાસ કરીને કાણોદર ખાતે 53 કરોડના માતબર ખર્ચે નિર્મિત નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે અમદાવાદ તરફ જતા વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે। આ ઉપરાંત દાંતા વિસ્તારના અંતરિયાળ ગામોને જોડતા મોટા સડાથી નાગેલ સુધીના અંદાજે 30 કરોડના ખર્ચે તૈયાર થનારા રીસર્ફેસિંગ રોડના કામોનું પણ ખાતમુહૂર્ત કરી પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે। મંત્રીએ આ તબક્કે જણાવ્યું હતું કે સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે તેમજ નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આટલી મોટી રકમના વિકાસ કામોના પ્રારંભથી સમગ્ર જિલ્લામાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં જિલ્લાના આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ મળશે તે ચોક્કસ છે। બનાસકાંઠા જિલ્લાના વિકાસમાં વધુ એક સુવર્ણકલગી ઉમેરાઈ છે, જ્યાં કરોડોના ખર્ચે તૈયાર થનારી સુવિધાઓ સામાન્ય જનતાના જીવન ધોરણને વધુ સરળ અને સુવિધાયુક્ત બનાવશે।